લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીમાં મોચી સમાજ દ્વારા નવચંડી મહાયજ્ઞનું ઉજવણી પર્વ ભવ્ય રીતે ઉજવાયું. કડી તાલુકાના સરદાર પટેલ માર્કેટ યાર્ડ કડી શહેર મોચી સમાજ દ્વારા નવચંડી મહાયજ્ઞના ઉજવણી પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં સમાજજનોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી હિમાંશુભાઈ ખુમાર, વાઇસ ચેરમેન ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ કડી શ્રી રાજુભાઈ ગજ્જર, પ્રમુખ કડી નગરપાલિકા શ્રીમતી હિરલબેન રાઠોડ, જીએસટી આસિસ્ટન્ટ કમિશનર કડી તેમજ સમાજના પ્રમુખ શ્રી દિલીપભાઈ આર ચૌહાણ અને મંત્રી શ્રી નિલેશભાઈ જી ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કડી શહેર મોચી સમાજના વિકાસ, સમાજની એકતા, શિક્ષણ અને બાળકોમાં સારા સંસ્કારોના સિંચન અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સમાજના સર્વાંગી વિકાસ માટે સૌએ સાથે મળી કાર્ય કરવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ફૂલહાર અને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકો માટે આયોજિત રમતગમત સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેનાર તમામ બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. અભ્યાસ અને વિવિધ ક્ષેત્રમાં તેજસ્વી પ્રદર્શન કરનાર સમાજના તારલાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉજવણી પર્વમાં ભોજનદાતા, રમતગમત સ્પર્ધાના પુરસ્કારદાતા, હવન સામગ્રીના દાતાઓ, ભેટદાતાઓ તથા અન્ય દાતાશ્રીઓએ ઉદાર હાથે યોગદાન આપ્યું હતું. નવચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ હતી, જેમાં યજમાન પરિવારો અને મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કડી શહેર મોચી સમાજના હોદ્દેદારો, યુવાનો, મહિલા મંડળ અને સ્વયંસેવકોએ ખતપૂર્વક સેવા આપી હતી. સમાજના ભાઈઓ બહેનોની નોંધપાત્ર ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા અને ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બનાવ્યો હતો. રિપોર્ટર ભીખાભાઈ પટેલ. કડી તાલુકાના કડી ખાતે કડી શહેર મોચી સમાજ દ્વારા તારીખ 19/7/2026ને રવિવારના રોજ નવચંડી યજ્ઞ ઉજાણી પર્વ અને રજત પદક સન્માન સમારોહનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કડી શહેર મોચી સમાજના અગ્રણીઓ દ્વારા આ આયોજન ખૂબ સારી રીતે એમણે કર્યું હતું. આ કાર્યક્રમની અંદર આપણા ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કડી શહેરના અગ્રણીઓ, અતિથિ વિશેષ સમાજના અગ્રણીઓ અને અતિથિ વિશેષ આખા કાર્યક્રમમાં એ પોતે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. જે જ્ઞાતિબંધુઓ હતા એમને શિક્ષણમાં ખૂબ આગળ પ્રગતિ કરે એ માટે માર્ગદર્શન આપ્યું હતું. તદુપરાંત અહીંયા સવારે સરસ મજાનું એક રમતોત્સવનું આયોજન કરેલું હતું. જે ખેલાડીઓ એમાં જીત્યા હતા એમને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ અહીંયા સવારથી તે 5 વાગ્યા સુધી નવચંડી યજ્ઞનું આયોજન હતું. તેમાં 5 પાટલામાં જ્ઞાતિ બંધુઓએ એમાં ભાગ લીધો હતો. સાથે સાથે અહીંયા કડી શહેર મોચી સમાજના આગેવાનો દ્વારા એક ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરેલ હતું. તો તેમાં પણ સમાજના ઘણા બધા સભ્યોએ ફ્રી મેડિકલ કેમ્પનો લાભ લીધો. સવારે સરસ મજાનું ચા નાસ્તાનું આયોજન હતું, બપોરે જમવાનું આયોજન હતું. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સરસ મજાના જે આપણા વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર લાવ્યા હતા એમને રજત પદક આપીને સન્માનિત કર્યા. તો અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપીને એમને સન્માનિત કર્યા હતા. અને ખૂબ સરસ રીતે આખો કાર્યક્રમ સંપન્ન થયો હતો. મોટી સંખ્યામાં સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અને અંતે નાયબ મુખ્યમંત્રીએ અહીંયા હવનની પૂર્ણાહુતિ કરી, સરસ મજાનું માર્ગદર્શન આપ્યું અને અંતે સમાજના તમામ જ્ઞાતિબંધુએ સાથે માતાજીની પ્રસાદી લઈને આખા કાર્યક્રમને ખૂબ સરસ રીતે માણ્યું. એ બદલ કડી શહેર મોચી સમાજ સર્વનું ઋણી છે. બોલો શ્રી ચામુંડા માતા કી જય.